આ 3 દિવસના પ્રસંગમાં જીતુભાઈ રાવલ ફિંચોએ ખૂબ સારી સેવા આપી। એમને યુટ્યુબ ઉપર લાઈવ કરી તમામે તમામ કાર્યક્રમને સારી રીતે બતાવ્યા। જેમ કે અત્યારે લોકો દેશ વિદેશ રહેતા હોય, કોઈ પણ કામથી આવી શક્યા ના હોય, એ લોકો પણ જે ગામની અંદર 3 દિવસના જે પણ પ્રસંગો થયા એ પ્રસંગોને સારી રીતે માણી શક્યા છે। એ બદલ જીતુભાઈ ફિંચોડ સાહેબનો ખૂબ ખૂબ આભાર। અને એમની ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવા વિનંતી। થેન્ક યુ। આ આપણા જીતુભાઈ છે। જીતુભાઈએ ખૂબ સારી સેવા આપી છે 3 દિવસના પ્રસંગની અંદર। તો હું એક ગામના વતની તરીકે વિનંતી કરું છું કે જીતુભાઈની ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। ગમે ત્યારે પણ કોઈ પણ પ્રસંગ હોય તો જીતુભાઈને અડધી રાતે ફોન કરજો। જીતુભાઈ હર હંમેશા સેવા માટે તમારી અને આપણી સાથે છે। થેન્ક યુ। જય શ્રી રામ। જય શ્રી રામ।
शिव नंदी के आशीर्वाद तो नगर में जोगी आया, यशोदा के घर आया, भोला के अंगन आया। ओ सबसे बड़ा है तेरा नाम, ओ तेरा नाम, ओ तेरा नाम, ગામ દાવંદરડા, તાલુકો ચાણસ્મા, જિલ્લો પાટણ. તારીખ 25, 26 અને 27 રોજ દાવંદરડા ગામની અંદર ગંગાબા પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન હતું. એ પછી પુષ્પાબા પાટીદાર વાડીનું પણ લોકાર્પણ હતું અને ભગવાન શ્રી રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરેલું હતું. સૌપ્રથમ 25 તારીખે ગંગાબા પ્રવેશદ્વારનું લોકાર્પણ અને પુષ્પાબા પાટીદાર વાડીનું લોકાર્પણ હતું. એ પછી ભગવાન શ્રી રામજી મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન હતું. 3 દિવસના યજ્ઞ પછી રાત્રે પણ પ્રોગ્રામ હતા. 25 તારીખે એક ભવ્ય નાટક હતું, દીકરી મારી લાજવાબ. આજે 26 તારીખ,
26 તારીખે ભવ્ય લોક ડાયરાનું આયોજન હતું. કાલે 27 તારીખે જે રામજી મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એમાં ભગવાન શ્રી રામ ખુદ માતા સીતા સાથે પોતાના ભગવાન શ્રી હનુમાનજી, લક્ષ્મણજી, રાધા કૃષ્ણ રાધે કૃષ્ણજી, કુબેરજી અને દિશાના દેવ સાથે કાલે 12 અને 39 મિનિટે મંદિરની અંદર બિરાજમાન થશે. એ પછી સાંજે પ્રસાદી લઈ સાંજે પણ ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંપૂર્ણ પ્રસંગની અંદર તમામે તમામ ગ્રામજનોએ અને આયોજકોએ ખૂબ સારો સહકાર આપ્યો છે. ગામના ભાઈઓ હોય, બહેનો હોય, બધાએ એક ખૂબ સરસ રીતે આયોજનબદ્ધ સહકાર આપ્યો છે અને આ પ્રસંગને ખૂબ સારી રીતે માણ્યો છે. એ બદલ તમામ ગ્રામજનોનો, તમામ દાવણદરા ગામ પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. રામના